प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। प्रणाम सुंदर साची प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धणी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર શિરામણ, અમારે સૌરાષ્ટ્રની ભાષામાં જે સવારમાં તમે નાસ્તો કહો ને એને અમે શિરામણ કહીએ, પણ એની પહેલા એ શિરામણ તો શરીરને આપવાનું હોય। ભાખરી છે, માખણ છે, ચા છે, દહીં છે, ગોળ ઘી જે કંઈ હોય તે એ સાચું સૌરાષ્ટ્રનું શિરામણ। અને અત્યારે તો હવે બધું પરિવર્તન થઈ ગયું, કારણ કે ખાઈ ખાઈને થયા તગડા અને હવે પછી ખાય ખાખરા, એના જેવું। પણ એની વાત નથી। આત્માનો આહાર એટલે આપણા જે આત્મા છે, જે ચેતન તત્વ અંદર બિરાજમાન છે તેને પણ ખાવા જોઈએ। સુંદર સાજી ખબર છે, તેને ખાવા જોઈએ। શું જોઈએ ને? સત્સંગ, બ્રહ્મચર્ચા, પરમાત્માની વાતો, ભજન કીર્તન એ છે આત્માનો આહાર। અને આપણે બધું જ કામ પડતું મૂકી
સવારમાં કામ પણ હોય, ટિફિન કરવા હોય, ઓફિસ જોબ જવાનું હોય, પણ છતાં પરમાત્માની કૃપા થઈ છે તો એમના માટે સમય તો જો અત્યારે કોઈ પાસે હોય નહીં, સમય માટે સમય કાઢવો પડે, અને જો સમય ન કાઢો ને તો એ સમય ઓટોમેટિક કાઢી લે તમારો. એટલે આપણે બધા જ સુંદર સાથ, તમે ખૂબ સુંદર સાથ બધા ડાયા છો, સાણા છો કે અત્યારમાં તમે લાઈવ થઈ અને ચર્ચા શ્રવણ કરો છો. એ આત્માનો આહાર છે કે જે તમે શરીરને આહાર નથી આપ્યો, એની પહેલા આત્માને સત્સંગ રૂપી આહાર મળે છે. એટલે બહુ મોટી વાત છે. અને સાથે એ આત્માના આહારમાંથી અમૃતની એક બુંદ મળી જાય, એક જ બુંદ એમાંથી. એટલે જો इत भी हुआ धन धन और उत भी धन धन. તો આવો આપણે પ્રકાશ હિન્દુસ્તાની માંથી આપણે ચર્ચા કરીએ છીએ. એ પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથનું અવતરણ ક્યાં થયું છે સુંદર સાથજી? અનુપ શહેરમાં. જ્યારે શ્રીજી મહારાજ ધર્મયુદ્ધ માટે દિલ્હી હતા અને ઇમામનો સંદેશો પહોંચાડવા માટે તેને શાકુમારબાઈને, સુલતાનને, અને ત્યારે જે સુંદર સાથ હતા, મહિલા સુંદર સાથ હતા, વયોવૃદ્ધ સુંદર સાથ હતા, બાલ સુંદર સાથ હતા, એ બધા સુંદર સાથને લઈ અને શ્રીજી મહારાજ અનુપ શહેર ગયા. અને અનુપ શહેરમાં એ સુંદર સાથ હતા. અને પછી પણ કોઈ એવું કાર્ય બન્યું કે બધા જ સુંદર સાથને અલગ અલગ જગ્યાએ મોકલી દીધા, જવાબદારી જાગણીની લઈને. લાલદાસજી મહારાજને કુરાન અને પુરાણની જાગણી આપી, ભીમભાઈ અને મુકુંદાસજીને તારતમ આપ્યો, ભીમભાઈને બુદ્ધિ આપી, ગોવર્ધનભાઈને કીધું કે તમે સુરત જાઓ, અને શેખ બદલભાઈ આવે છે, પત્ર વ્યવહાર કરે છે, આવે છે ને જાય છે, ને હુકુમ આપ્યો શેખ બદલભાઈને. અને સ્વયં શ્રીજી પોતે અનુપ શહેર પધાર્યા. અને અનુપ શહેરમાં જ પ્રકાશ હિન્દુસ્તાની, કલશ હિન્દુસ્તાની, અને જે પૂરા વિશ્વ બ્રહ્માંડને એકીકરણ કરવા માટે જે અવતાર નિર્ધારિત છે, નિષ્કલંક બુદ્ધા અવતાર, એ અવતાર ઉપર એ ઇમામ પ્રગટ થયા. કયા? કે સનંદ ગ્રંથ પ્રગટ થયો. અને સનંદ એટલે ઉપાધિ, ડિગ્રી ઇમામની મળી. તો પ્રકાશ હિન્દુસ્તાનીનું અવતરણ ક્યાં થયું છે? અનુપ શહેરની અંદર. તો આવું છઠ્ઠું પ્રકરણ છે, વિલાપ કિયો હે. કોણ વિલાપ કરે? જે ઓળખે એ. આછી પાતળી ઓળખાણ હોય ને સુંદર સાથજી, આ સંસારમાં પણ કોઈ પણ મનુષ્ય સાથે, વ્યક્તિ સાથે, સમાજના સદસ્ય સાથે આછી પાતળી ઓળખાણ હોય ને તો આપણને એ ધામ જાય ને એટલે 1-2 દિવસ કે 1-2 કલાક વિરહ થાય, પછી આપણે ભૂલી જાય. પણ જે ઓળખાણ સદગુરુ મહારાજે રાજજીની કરી છે, ઇન્દ્રાવતીએ કરી છે, સદગુરુ મહારાજની ઓળખાણ અમારી શ્રી ઇન્દ્રાવતીએ કરી છે, એ ઓળખાણ આપણે હજુ કરી નથી. એટલા માટે એ ઇન્દ્રાવતી પોતાના એક ગુણ, અંગ, ઇન્દ્રિય, શરીરમાં જેટલા પણ પાઠ છે એ બધા જ પાઠને ફટકારે છે. અને હવે આજે ચોપાય છે કે ક્યો ના આઈ બાસ નાસિકા, પહેચાન કે પ્રેમલ, પીયુ સંગ જીવરા ના ચલ્યા, અંદર લેતા થા સુગંધ સકલ. ક્યો ના આઈ બાસ નાસિકા, હે મારા નાક, આ નાસિકા. કે સદગુરુ મહારાજનું સાનિધ્ય હતું ત્યારે તો એની સુગંધ આવતી હતી, પણ તેમના ગયા પછી ધણીની સાથે જ જીવ કેમ નીકળી ગયો નહીં? કે આ અંતરથી તો તને તેની સુવાસ તું લેતો જ હતો, પણ હે મારી નાસિકા,
તને તે બોય કેમ ન આવી? બોય એટલે આભાસ થાય. આપણી ભાષામાં આપણે કઈ તો કોઈ બહુ જ નજીકનું આ રીતે તૈયારી કરતું હોય ને જવાની, ત્યારે આપણને અંતઃકરણની અંદર આભાસ થાય કે કાંઈક ઘટના ઘટવાની છે, બેચેન થઈ જાય. એને કહેવાય ગેબવાણી. અંદરથી આભાસ થાય, થવા જ લાગે કે આ ઘટના ઘટવાની છે. અને કાં ઘટી ગઈ હોય ત્યારે પણ ખબર પડે કે નહીં, કાંઈક અજુગતું થયું છે, હું અંદરથી બેચેન છું. એટલે એ દિવ્ય પાઠ છે જે એને ફટકારે છે ઇન્દ્રાવતી કે ગુણ અંગ ઇન્દ્રિયો કી પીવ બાંધતે ગોલી પ્રેમ કામ, પહેચાન કરતે પહોંચાવને સન્મંદ દેખ ધની ધામ. કે ગુણ અંગ ઇન્દ્રિયો અને તેની કામનાઓ હોય ને, ગુણ અંગ ઇન્દ્રિયો છે આપણી અંદર, તો તેમની કામનાઓ ઈચ્છાઓ હોય જ. આજે મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. કહે છે કે સદગુરુ તેમની પ્રેમ રૂપી ગોળીથી બાંધીને રાખતા, જ્યારે સામે હતા ત્યારે એક એક સુંદર સાથ નેત્રથી નેત્ર મિલાવી અને સદગુરુ પાસેથી એ અમૃતની બુંદ પીતા હતા. સુંદર સાચી એ અમીરસ પીતા હતા. એટલે કીધું કે પીવ બાંધતે ગોલી પ્રેમ કામ. બધાને પ્રેમથી બાંધેલા હતા, એક સૂત્રથી બાંધેલા હતા. પહેચાન કરતે પહોંચાવને, શું કામ? કે પહેચાન કરતે પહોંચાવને, સુંદર સાથને ઓળખાણ કરાવતા હતા કે જુઓ સુંદર સાથજી, આપણે આવ્યા છીએ પરમધામથી, જવાનું છે પરમધામ, પણ જે આવ્યા છીએ એ સમયની અંદર આપણે શું કરવાનું છે? જે મને ને તમને સમય મળ્યો છે પીરિયડની અંદર, આપણે શું કરવા આવ્યા છીએ? જોવા માટે. પણ આપણે તો અહીં એમ જ માનીએ છીએ સુંદર સાથજી, હું મારું કહું, તમારું તો તમે બધા બહુ સારા છો. આપણે એમ જ માનીએ છીએ કે આપણે કાયમ રહેવાનું છે, જવાનું જ નથી. એ તૈયારીમાં આપણે નથી, એ બિલકુલ તૈયારી જ નથી આપણી. કે જે સત્ય છે, જન્મ અને મૃત્યુ સત્ય છે. આ છેડે તને આનંદ છે અને આ છેડે તને દુઃખ છે. પણ જો તું જ્ઞાનથી સમજી જા તો જ્યાં દુઃખ છે ને ત્યાં જ સુખ છે. અંતિમ સત્ય છે. આ છેડે મૃત્યુ કોને ખબર નથી? છે ને, બધા જ ને ખબર છે કે જે હું અત્યારે જે ઉપભોગ ભોગવી રહી છું આ સંસારની અંદર, માયાના સુખ કહો કે અધ્યાત્મના સુખ કહો, એ હું અત્યારે એનો ઉપભોગ કરી રહી છું. પણ ધીમે ધીમે આ છેડો આવતા મારે જવાનું જ છે, એ બધાને જ ખબર છે. આ છેડે તું પ્રગટ થયો છો અને આ છેડે તારું અંતિમ છે, અંત છે, બધા જ ને ખબર છે. પણ છતાં કેટલા રચ્યા પછી જે વચ્ચે પીરિયડ મળ્યો છે, બેઉ છેડાની વચ્ચે જે સમય મને ને તમને મળ્યો છે ને, એનો સદ ઉપયોગ આપણે કરી લઈએ સુંદર સાથજી. અને એ સદુપયોગ આપણે ભલે સંસારમાં છીએ, પ્રાણાજીએ કીધું નાહજો માયા મીને કોરા રહેજો. તમે ખૂબ માયામાં રહો, પણ એક તમારી આત્માને તમે અપ્રસ રાખજો. સંસારના તમે બધા કામ કરો, એમાં કોઈ વાંધો નથી. કારણ કે આવ્યા છીએ તો પરિવાર થયો, પતિ પત્ની થયા, પુત્ર પુત્રી થયા, એને ભણાવવાની જવાબદારી, એની શાદી કરવાની જવાબદારી, એના છોકરા મોટા કરવાની જવાબદારી. એમાં જ રચ્યા પચ્યા કેટલો ટાઈમ રહેશો? ના, એ કામ કરવાનું, ચોક્કસ કરવાનું. પણ તમારે સવારે કીધું ને, હમણાં જ કીધું કે આપણા માટે આપણે સમય કાઢી લેવાનો. એ તો બધું ચાલવાનું જ છે. આપણા પણ વડવાઓ ગયા, એ બધું કરી કરીને ને આપણે પણ એ પરંપરાની અંદર જોડાયા અને આપણા પુત્રો પુત્રીઓ પણ એમાં જોડાશે. એનું કર્તવ્ય ઈ નિભાવશે. જ્યાં સુધી તમારી ફરજ છે ત્યાં સુધી તમે નિભાવો. પણ તમારી ફરજ પૂરી થઈ જાય પછી પણ તમે સંસારના અને પરિવારના ગોલાપા કરો ને, એ મૂર્ખતા છે સુંદર સાથજી. પછી નહીં, તમારો સમય
તમારો પૂરો થઈ ગયો, તમે કર્તવ્ય નિભાવી લીધું, ફરજ નિભાવી લીધી કે બધાને પરણાવી દીધા, બધા પરિવાર વાળા થઈ ગયા. હવે તમારે શું જોઈએ? ભજન, સત્સંગ, કીર્તન. અને એવું નથી કે આ પૂરું થઈ જાય પછી જ તમે ભજન, સત્સંગ, કીર્તન કરો. આ તો બાલ વયે જો વસ્ત મળી જાય, કે જેમ ધ્રુવજીને મળી હતી, જેમ અમારા શ્રી મહેરાજ ઠાકુરને મળી હતી, જેમ અમારા સદગુરુ મહારાજને મળી હતી, એ નિધ આપણી પાસે અવેલેબલ છે જ, ઓલરેડી તૈયાર જ છે. પણ એ નિધને આપણે આપણા હૃદયની અંદર લેવાની છે, કે એ નિધ નિર્મલ અતિ ઘણી દિયે સાથને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ, જેમ હૃદય રહે સ્વરૂપને સાર. આ એવી નિધિ છે, નિર્મળ દિયે સાથને સાર, સુંદર સાથને સાર તત્વ બતાવશે આ બ્રહ્મવાણી. સાર તત્વ બતાવે છે કે જે પૂરી વાણી છે એનો સાર શું છે? એક જ 2 અક્ષરનો શબ્દ છે, ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ, એ ફલ સાર તણો તારતમ. તારતમનો સાર શું? એક પરમધામ અને કૃષ્ણ પરમાત્મા. એ જ આખો સાર. તમે મંથન કરશો એટલે એની અંદર જ તમે રમણ કરવા લાગશો. સુંદર સાચી. તો એ સદગુરુ નામનું તત્વ આપણને સમજાવી રહ્યું છે. અમારી ઇન્દ્રાવતીજી સખી સમજાવી રહ્યા છે કે ક્યાં સુધી આપણે આની અંદર ડૂબકી લગાવશું. ડૂબકી લગાવી એટલે તમે જોજો, આપણે ઘણા દ્રષ્ટાંતથી સમજવાનું છે. ડૂબકી લગાવી આપણે પાણીની અંદર ક્યાં લગાવી? પાણીમાં જ લગાવીને, કે દૂધમાં તો ન લગાવી. પાણીમાં તમે ડૂબકી લગાવો, શ્વાસ તમે રોકો, કેટલી વાર? તમે લગભગ વધીને 5 થી 10 સેકન્ડ, ચાલો બહુ જ શક્તિ હોય તમારી અંદર તો તમે 15 સેકન્ડ રહી શકો, પછી બહાર આવવાના કે નહીં? આવશો જ. અંદરથી મૂંઝાવા લાગશો કે હવે બહાર નીકળી જ જવું પડે. પણ આપણે તો આ સંસાર, આ માયામાં એવી ડૂબકી લગાવી કે મૂંઝારો થતો જ નથી. લ્યો, બહાર નીકળવાનું મન જ થતું નથી, મૂંઝાતા જ નથી. હા, મૂંઝાય. કલેશ હોય પરિવારની અંદર, કંકાસ હોય તો ત્યારે અપખો આવી જાય. કેટલી વાર? 2 મિનિટ માટે કે રાજજી તમે હવે લઈ જાઓ ને, આના કરતા આ બધા દુઃખ જોવા એના કરતા લઈ જાઓ ને. પણ એ મૂંઝાણો કેટલી વાર આવે? 2 વખત. ફરી 2 મિનિટ પછી ફરી પાછી ડૂબકી મારો, ફરી પાછા હતા એવા ને એવા. પણ પ્રાણનાથજી કહે છે કે ડૂબકી મારો તો તમે સત્સંગની અંદર એવી છલાંગ મારો, એવી ડૂબકી મારો કે સત્સંગ બ્રહ્મ ચર્ચાની અંદર તમારું મન આમ તેમ ક્યાંય ન થાય. એકાગ્ર ચિત્તથી તમે ડૂબકી લગાવો તો રાત અને દિવસ જો તમને સત્સંગ મળતો હોય તો એનાથી આત્મા તૃપ્ત થતી નથી. આ છે વાત સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે આપણને સદગુરુ મહારાજે કેવડો મોટો દિવ્ય ખજાનો આપ્યો, અને આપણે આમાં જ રચ્યા પચ્યા રહી અને આપણી જાતે જ આપણે એને બાળી નાખશું. હું તમને એક દ્રષ્ટાંત આપું, કારણ કે બહુ જરૂરી છે. મૂર્ખતા કરવી ને તારતમ આવ્યા પછી તો એ મોટી મૂર્ખતા છે. સુંદર સાથજી. એટલે હવે આપણે આપણો શબ્દ કાઠિયાવાડી શબ્દ કે ગાફલાઈમાં રહેવાનું નહીં. ભલે પરિવાર વાળા પણ ગમે એટલો પ્રેમ કરે, અને એ ઘરની અંદર પણ આપણા બધા સુંદર સાથ જ છે. એક દિલી થઈ અને બધાને રહી અને સાથે રાજ્યની આપણે ભક્તિ કરવાની છે. તો આપણો સમય આપણે આમનામ નષ્ટ ન કરીએ ને, અને આપણું જે રૂટિંગ કાર્ય છે એ રૂટિંગ કાર્ય પણ આપણે બદલાવવું જોઈએ. એકને એક કાર્ય કરવાનું. તો એના વિશે એક દ્રષ્ટાંત હું ઘણી વખત કહું છું, પણ આ ચર્ચાની અંદર મેં નથી કીધું તમને, કે એક કઠિયારો હતો. એ જંગલની અંદર એનું રૂટિંગ કામ હતું. બિચારો બહુ જ ગરીબ હતો. જંગલમાં જાય અને જંગલમાં શું હોય? હરા વૃક્ષ હોય. એ હરા વૃક્ષને કાપે અને કાપી પછી એ વૃક્ષને સુખાવે
અને પછી એ લાકડામાંથી નાના નાના કટકા કરે અને પછી એ કટકાને સુખાવે, પછી એને બાળે, સળગાવે અને પછી એમાંથી એ કોલસા બનાવે, કોયલા. આ એનું કામ હતું. દરરોજ સવારથી સાંજ સુધી જંગલમાં હોય. બન્યું એવું કે એક વખત એ નગરનો રાજા જંગલની અંદર વિચરણ એટલે કે મૃગયા કરવા ગયો અને રાજાને એ સમય દરમિયાન તાપ બહુ જ હશે એટલે પ્યાસ લાગી. આમ તેમ જુએ છે રાજા, પણ ક્યાંય એને પાણી, તળાવ કે કુવા જેવું દેખાણું નહીં. એટલે આગળ ચાલે છે તો આ કઠિયારો લાકડા કાપતો હતો. એટલે એને પૂછ્યું કે ભાઈ, તારું કામ શું? એટલે કહે છે કે મારું તો એ કામ છે કે હું દરરોજ સવારમાં આવી જાઉં અને હરા હરા વૃક્ષને કાપી અને એને સુખાવવું, એમાંથી જે કાષ્ટ હોય એ લાકડાને પણ કાપી નાના નાના ટુકડા કરી અને એને પણ સુખાવવું અને કોલસા એને લાકડાને સુખાવી અને પછી એને બાળું અને જે કોલસા બને એ માર્કેટમાં વેચવા જાઉં. જે કંઈક એમાંથી મને મળે એમાંથી મારા ઘરનું ગુજરાન ચાલે. રાજાએ વાત સાંભળી અને રાજા નીકળી ગયા. ફરી પાછા ફરીને ત્યાં આવ્યા એટલે કીધું કે ભાઈ, મને પ્યાસ લાગી છે. તો કઠિયારાએ કીધું કે મારી પાસે પાણી છે, તમે રાજા છો, તમારે જો જરૂરત હોય તો હું તમને પાણી પીવડાવું. તો સુંદરસાજી મરતા સો ક્યાં નહીં કરતા, પાણી પીધું, પ્યાસ બુજી અને રાજા ઘરે આવ્યા પોતાના મહેલમાં. રાજા વિચાર કરે છે કે હતો ગરીબ માણસ, ખૂબ મહેનત કરે છે, પણ જો કદાચ એ જંગલમાં આજે મને એને પાણી ન પીવડાવ્યું હોત ને તો મારું પણ મોત નિશ્ચિત હતું. એને કાંઈક મારે આપવું જોઈએ. એના મંત્રીઓને કીધું કે નગરમાં ઢંઢેરો પીટાવો અને એમ કહો કે રાજાને જેને કાલે જંગલમાં પાણી પીવડાવ્યું હતું ને એ કઠિયારા ભાઈ રાજ દરબારની અંદર હાજર થાય. હવે આ ઢંઢેરો સાંભળી અને કઠિયારો તો ડરી ગયો કે અરે, મેં પાણીમાં તો કાંઈ મિલાવ્યું નથી, જે હું પીતો તો એ જ રાજાને પીવડાવ્યું અને તેને મને કેમ બોલાવ્યો હશે. કઠિયારો જાય છે, હાથ જોડીને રાજા સામે નતમસ્તક ઊભો રહે છે કે ફરમાવો જી હજૂર. ત્યારે રાજા કહે છે કે ભાઈ, તે ખૂબ સારું કામ કર્યું છે, મારો જીવ બચાવ્યો અને હું તારા ઉપર ખુશ છું, પ્રસન્ન છું. મારા નગરની અંદર જે ચંદનનો બગીચો છે ને એ બગીચો હું તારા નામે કરું છું, એ બગીચો આજથી તારો. એટલે તારે જંગલમાં રોજે જવું પડશે નહીં. કઠિયારો ખુશ થઈ ગયો કે વાહ, હવે મારે જંગલમાં જવાનું નહીં, એક જ બગીચાની અંદર મારે કામ કરવાનું. પણ મનની અંદર જે વણાઈ ગયું હોય ને સુંદર સાથજી, એ ન નીકળે. ગમે એટલી સારી વસ્તુ સામે આવે ને તો આપણે જે દરરોજ ખાતા હોય ને એ વસ્તુ આપણને જોઈ એટલે જોઈ એનું વ્યસન થઈ ગયું. એનું રૂટીન કામ હતું કઠિયારાનું કે દરરોજ જંગલમાં જઈ અને હરા હરા વૃક્ષને કાપવાના, લાકડા સુખાવાના, કટકા કરવાના, કટકા સુખાવી કોલસા કરીને વેચવાના. એ રૂટીન કામમાં બદલાવ આવ્યો નહીં અને એ કઠિયારો આવી અને આ ચંદનના વૃક્ષ, ચંદનના ઝાડ પણ એવી રીતે કાપવા લાગ્યો. વર્ષ 2 વર્ષ થતા પૂરો બગીચો સાફ થયો, માત્ર 5 વૃક્ષ બચ્યા અને સમય જતા રાજાને પણ વિચાર આવ્યો. રાજાએ કીધું નહોતું કે ચંદન બહુ કિંમતી છે. રાજાને વિચાર આવ્યો કે હવે જાઓ, કઠિયારો તો બહુ સાવકાર, બહુ મોટો શેઠ બની ગયો હશે, કારણ કે ચંદનનો બગીચો આપ્યો છે. રાજા આવે છે બગીચામાં અને કઠિયારો એ કામ કરતો હોય. બગીચો જોઈને રાજાને એમ થયું કે અરે, આખો બગીચો સાફ. એટલે કીધું કે ભાઈ, કેટલું પ્રોફિટ કર્યું, કેટલી જમીન જાયદાદ લીધી, આટલો મોટો બગીચો તમે
પૂરો કરી દીધો, આ બધા વૃક્ષ ત્યાં ગયા, ત્યારે કીધું કે પ્રોફિટ તો શું, દરરોજ જે મને મળતું હતું એ જ મળે, હું તો એ જ કામ કરું છું. ત્યારે રાજાએ કીધું કે અરે ભાઈ, આ ચંદન છે, આમાંથી તો આટલું 1 ફૂટ જેટલું ચંદન લઈ અને કાચું ચંદન લઈ અને એના કટકા કરી અને તું માર્કેટમાં તો જા, આટલી પોટલી વાળી. અને જ્યારે કઠિયારો માર્કેટમાં ગયો ને, તો ચંદન કેવું, મલિયાગીરી ચંદન, કે જે ચંદનની અંદરથી એવો સાપ વિસેલા સાપ લીપેટાઈ જાય ચંદનના સુગંધથી, એવું ચંદન, મલિયાગીરી ચંદન. જ્યારે એ કઠિયારો ગયો ને માર્કેટમાં, ત્યાં સુગંધ પ્રસરી ગઈ અને જે વેપારી લોકો હતા ને દોડ્યા કે મને આપો આટલું ખુશ્બુદાર ચંદન. અને આટલા કટકાના એને લાખો રૂપિયા આવ્યા. એ લાખો રૂપિયા આવ્યા ત્યારે કઠિયારાને શું હાલત થઈ હશે સુંદર સાહેબજી, કે અરે મેં આખો બગીચો બાળી નાખ્યો. જે મને રાજા એટલે કે પ્રજાનો પિતા કહેવાય, એ રાજાએ મને આટલો સુંદર કિંમતી બગીચો આપ્યો, હું એને ઓળખી શક્યો નહીં. અને જેમ હું ચરવા જતો, ક્યાં, જંગલમાં, જે જંગલમાં મારું રૂટિંગ કામ હતું એ જ રૂટિંગ કામ મેં ચાલુ રાખ્યું અને હું આ બગીચાને ઓળખી શક્યો નહીં, ચંદનને ઓળખી શક્યો નહીં. મેં મારી જાતે જ સળગાવી નાખ્યો, હું પાયમાલ થઈ ગયો. એ શીખ છે મારા ને તમારા માટે. આપણે જ્યારે આ સંસારમાં આવ્યા, જ્યારે તારતમ નહોતો મળ્યો, ત્યારે આપણે દરની ઠોકર ખાઈ અને ભટકતા હતા કે અહીંથી કંઈક મળે, અહીંથી કંઈક મળે, અહીંથી કંઈક મળે. એ સમયની અંદર સદગુરુ મહારાજ પરમધામથી એ મોટો ચંદનનો બગીચો લઈ અને આ તારતમ લઈ અને આવ્યા. અને એને કીધું, રાજજીને એમ, સદગુરુ મહારાજને એમ કે ચંદનનો બગીચો છે, હવે સુંદર સાથને ક્યાંય જવું પડશે નહીં. હવે આમાં જ એની બેઠક લગાવી. હવે એક પણ શાસ્ત્ર, કારણ કે બધા જ શાસ્ત્ર આની અંદર આવીને મળી ગયા છે કે શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અને તે સર્વે અહીં આવીને મળશે, તેના વંચાશે વિવેક. બધા જ શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, સંતોની વાણી આ બગીચાની અંદર, આ ચંદનના બગીચાની અંદર સમાહિત છે. પણ આપણે આપણું રૂટિંગ કામ કઠિયારાની જેમ હજુ ચાલુ છે. અને એ રૂટિંગ કામ, આ વાણીના શબ્દ લેતા લેતા પણ આપણે હજુ કઠિયારાની જેમ જ કરીએ છીએ સુંદર સાહેબજી. એટલે જે અફસોસ પછી ખબર ક્યારે પડશે, કઠિયારા પાસે જ્યારે સામે રાજા આવ્યા ત્યારે કીધું કે અરે તું આનું મોલ તો જો, હીરો મુખથી ના બોલે, લાખ ટકા મેરા મોલ. ત્યારે હીરો એના મુખથી નહીં બોલે કે મારું મૂલ્ય કેટલું છે સુંદર સાહેબજી, એમ તારતમ મારી અને તમારી પાસે છે. એ તારતમને તોલે કોઈ નથી, પર ન આવે તોલે એકને, મુખ શ્રી કૃષ્ણ કહંત. આ સંસારની અંદર તારતમની તોલે કોઈ જ નથી. બધા ધર્મશાસ્ત્ર આવી અને આ તારતમની અંદર સમાહિત થયા. અને એની પહેલા તારતમ ક્યાં હતો? બધા જ શાસ્ત્રોની અંદર પણ તારતમ હતો, તારતમ છે અને તારતમ રહેશે. એ અખંડ વાણી છે, એ અખંડ બગીચો, અખંડ વાણી એ મને ને તમને સંસારમાં મળી છે. એટલે સમયસર આપણે સદગુરુની જે ઓળખાણ થવી જોઈએ. ઇન્દ્રાવતી રડે છે, એક ગુણ અંગ ઇન્દ્રિને ફટકારે છે, એટલે કે જે બગીચો આપવા વાળા મારા સદગુરુ મહારાજે મારા નામે કરી દીધો. અને હજુ હું રૂટિંગ કાર્યની અંદર જેમ કરતી હતી એમ મારી અંદર જરાય બદલાવ ના આવ્યો. હું પેલા ભટકતી હતી એમ હજુ પણ મારી અંદર કઈ બદલાવ ના આવે. તારતમ આવે અને પછી બદલાવ ન આવે સુંદર સાથજી, તો એ આપણી ભૂલ છે. આપણી વાણીમાં, આપણા વ્યવહારમાં, આપણા વર્તનમાં બદલાવ આવવો જરૂરી છે. તારતમ લીધા પછી, એટલે ભજનમાં પણ છે ને
કે તારતમ આવ્યા પછી અંધારા ન હોય, એવા ગુરુ ગોતી લ્યો. કે એવા સંસારની અંદર સામર્થ્યવાન સદગુરુ મળ્યા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એની અંદર જે સામર્થ્ય છે કે જે પૂરા વિશ્વનું કલ્યાણ કરવા માટે આવ્યા છે, એવા સદગુરુ મને ને તમને મળ્યા. અને હજુ આપણે આપણા દરવાજા નહીં ખોલી, હૃદયરૂપી કપાટ નહીં ખોલી, તો પછી આપણે અંધારામાં જ બેઠા રહીશું. ખબર નહીં પડે કે સૂર્યોદય થઈ ગયો. એટલે વાણીમાં કીધું કે ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાત છે. પીવું પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી. ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. દિવસ ઉગી ગયો છે. મારફતનો સૂર્ય વિક્રમ સંવત 1712 થી જાગણી લીલા 22 થી 1722 થી જાગણી લીલા ચાલુ થઈ. સુરત શ્રી 5 મહામંગલપુરી ધામ વિક્રમ સંવત 1728-29 દરમિયાન મધ્યાહનનો સૂરજ, બપોરનો સૂરજ બહુ જ તપ્યો અને બધી જ નિયામત અહીં અવતરિત થઈ. અને એ અવતરિત જે નિયામત છે, જે તારતમ છે, જે કલશ વાણી છે, એ વાણીની અંદર શિર મોર જાગણીનું પ્રકરણ પ્રાણનાથજીએ કીધું કે તમે જો આ બગીચાની અંદરથી રચ્યા પચ્યા રહેશો અને બગીચાની માત્ર સુગંધ લેશો, તો પણ બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર. સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. કે તમને હું હાથ પકડી પકડી બાહે ગ્રહીને તારું તમને, હાથ પકડી પકડીને હું તારવા માટે આવ્યો છું. કે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી સાથની અરજી રે શ્રી રાજ શ્યામા સાંભળજો ગુરુજી, ગુરુજી. કે આડારે સરોવરને હંસલાની રગણા, ગુરુજી, ગુરુજી. એ ભેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર. આજ મારી સાથની અરજી રે શ્રી રાજ શ્યામા સાંભળજો ગુરુજી. આડારે સરોવરને હંસલા નિર્ગણા. હંસલા એટલે આત્મા. આ વિશાળ ભવસાગરને તારે પાર કરવાનો છે. એની અંદર અથાહ નીર ભરેલું છે. કેટલું ઊંડું છે નહીં મને ને તમને ખબર નથી, પણ એ તારવા વાળા નાવિક બની અને અમારા સદગુરુ આવ્યા. પણ આપણે જો તારતમ રૂપી જહાજની અંદર ઈમાનદારીથી બેસી જઈએ તો કહે છે કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર. સુખે બેસાડી સુખ પાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. સાચી. તો આપણે એ તારતમ રૂપી જહાજની અંદર આપણે દરરોજ અડધો કલાક બેસીએ છીએ. અને બેસતા બેસતા એ જહાજની અંદર જ્યાં સુધી આપણે બેઠા છીએ ત્યાં સુધી તો આપણું ચિંતન, આપણી દ્રષ્ટિ, આપણી મનોવૃત્તિ, આપણું મન, બુદ્ધિ, ચિત્ત બધું એક જગ્યાએ એકાગ્ર થાય અને રાજજી મહારાજના ને ધામના ને અમારા પરાતમના દર્શન થાય. એવી શુભકામના સાથે આજની ચર્ચાને અહીંયા જ વિરામ. આપણે મળશું આવતીકાલે 7 વાગે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથ जी, प्रणाम.